ઉપલેટા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારોને બહુમતીનો આશીર્વાદ મળતા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો. પ્રમુખ પદ માટે ગણોદના રવિભાઈ વિરડાની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ પદ પર હંસાબેનની વરણી થતા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના કાર્યકરો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખ સંપૂર્ણ સ્પષ્ટ બહુમતીથી 16 ઉપસ્થિત રહ્યા. એમાંથી 16માંથી 10 સભ્યોની બહુમતીથી વરાયેલા જાહેર થયા છે. પ્રમુખ તરીકે ગણોદના રવિભાઈ વિરડા અને ઉપપ્રમુખ તરીકે સમઢિયાળાના હંસાબેન જયંતિભાઈ રૂપાપરાની પસંદગી થઈ છે. અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ અને દિશા આપી છે, સમગ્ર દેશને દિશા આપી છે, તે દિશામાં અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગ્રામ વિકાસના કામો કરી રહ્યા છે, એને બળ પૂરવું પડે. સ્થાનિક સ્વરાજના આ જ કામો, સરકારના કામોને વધારે વેગ આપશે અને લોકોની વધુમાં વધુ સેવા કરશે, એવી આ તકે હું દરેક સભ્યોને શુભેચ્છા પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મને જે પ્રમુખ તરીકે બિરુદ આપ્યું છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. તેમજ આપણા સાંસદ શ્રી માનનીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, તેમજ આપણા તાલુકા પ્રમુખ મહેશભાઈ ધીંગાણી, ઉપલેટા શહેર પ્રમુખ દીપકભાઈ સુવા તથા ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો હું આભાર માનું છું. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.